નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું સૂરદાસજી અને વાણિયાની વાર્તા. શ્રી ગોવર્ધનધરની અદ્ભુત ઝાંખી શ્રી ગિરિરાજજી ઉપર થતી હતી. ભાવુક ભગવદીઓ દેશ પરદેશથી આવીને એનો અનેરો આનંદ લેતા હતા. તળેટીમાં જ ગોપાલપુર ગામ. ગિરિરાજજી પરથી ઉતરતા જ એક વાણિયાની દુકાન દેખાતી હતી. 60 વર્ષનો જ્ઞાનચંદ ત્યાં આખો દિવસ બેસતો. સવારના પહોરમાં એ વહેલી દુકાન ઉઘાડી દે છે. એક પણ ગરાક પાછું ન જાય તેની એને પૂરેપૂરી કાળજી છે. ધનનો એ પરમ લોભી છે. ધન કમાવાની પ્રવૃત્તિને જ એણે પરમ ધર્મ માની લીધો છે. શ્રીજીના શૃંગારના દર્શન કરીને વૈષ્ણવો નીચે આવે છે. જેને સીધું સામાન લેવો હોય તે વખતે જ લેતા જાય છે. દુકાને પ્રથમ આવનારને જ્ઞાનચંદ પૂછી લે છે કે આજે શ્રીજીએ કેવો શૃંગાર ધર્યો છે. એને તો દર્શને જવાની ફુરસદ જ નથી. દિવસભર જે કોઈ વૈષ્ણવ એની દુકાને આવે, અરે દુકાન પાસેથી પણ પસાર થતા હોય, તેને બોલાવીને તેની આગળ ગળગળો થતા શ્રીજીના સ્વરૂપ અને શૃંગારનું વર્ણન કરે. શું અદ્ભુત શોભા છે! આવા દર્શન તો દેવોને દુર્લભ. તમે જઈ આવ્યા ભાઈ? દર્શન કરી આવ્યા બહેન? જાઓ, વખત થયો છે. હમણાં જ હેલો પડ્યો. પહેલાં એ કામ કરો, સામાન લેવો હોય તો પછી આવજો. દર્શન ચૂકશો નહીં. આવું કંઈને કંઈ સૌને કહેતો રહે. એવી ખૂબીથી વાત કરે કે સાંભળનારને એનો દંભ સમજાય જ નહીં. સૌને એમ જ લાગે કે ઓહો, કેવો ભાવિક છે! આવો ભગત માણસ આપણને છેતરે તો નહીં જ. માલ સામાન એની દુકાનેથી જ લઈશું. આમ વૈષ્ણવ યાત્રાળુઓને વિશ્વાસમાં લઈને સૌને સારી પેઠે ઠગતો. એમ કરતાં 60,000 જેવી મૂડી એણે ભેગી કરેલી. પાછો કંજૂસ એવો કે ચમડી તૂટે પણ દમડી હાથમાંથી ન છૂટે. એકવાર એવું બન્યું કે સૂરદાસજી એની દુકાને કંઈ લેવા માટે જઈ ચડ્યા. જ્ઞાનચંદે તો પોતાની ટેવ મુજબ એમને પણ શ્રીજીના શૃંગારનું વર્ણન સંભળાવ્યું. સૂરદાસજીએ જોયું કે વર્ણન તો ખરું હતું, પણ એની વાણીમાં દંભ હતો. એ એના અંતરને પારખી ગયા. સૂરદાસજી કહે છે, ભાઈ તું બધાને છેતરે પણ મને નહીં છેતરી શકે હો. હું જાણું છું તું દર્શન કરીને આ વર્ણન કરતો નથી, સાંભળેલું બોલે છે. ધન કમાવા માટે પાખંડ કરે છે. બોલ, ખરી વાત છે કે નહીં? જ્ઞાનચંદ ચેતી ગયો. અરે, જીદ કરવામાં ફાયદો ન હતો. આ તો મોટા ભગવદી ભગવાનના મનની વાત જાણે તો માણસનો તો હિસાબ જ શું. અત્યારે નમી જવામાં એને લાભ દેખાયો. વાણિયા મૂછ નીચે તો કહે 7.5 વાર નીચી. એ બોલ્યો, તમારી વાત ખરી છે બાપજી, પણ જોજો હો, કોઈને કહેશો નહીં. મારા પેટ પર પાટું પડશે ભાઈ સાહેબ. સૂરદાસજી કહે છે, શેઠ, જાત્રાળુ વૈષ્ણવોને ધૂતીને રૂપિયા 60,000 ભેગા કર્યા છે ને પેટ પર પાટું પડવાનું ક્યાં કહો છો? શું તું ભૂખે મરવાનો છે? વાણિયો વધારે ચમક્યો. એણે સૂરદાસના પગ પકડી લીધા. મહારાજ, તમે કહેશો એમ કરીશ, પણ મારો ફજેતો કરશો નહીં. સૂરદાસજીને દયા આવી. ભલે ભલે, તું મારી સાથે દર્શન કરવા આવ તો હું તારી વાત છાની રાખીશ. બસ ચાલ મારી સાથે. વાણિયો કહે છે, ભાઈ સાહેબ જુઓ, હજુ તો મેં બોણી પણ કરી નથી. પહેલા વહેલા જ તમે મારી દુકાને આવ્યા છો. હું રાજભોગ વખતે આવીશ, મને બોલાવજો હો. સૂરદાસ ફરી રાજભોગ વખતે ગયા. જ્ઞાનચંદ કહે છે, મહારાજ તમે ભલે આવ્યા, પણ જુઓ જમવાનો વખત થઈ ગયો છે. જમીને તરત પાછી દુકાન સંભાળવાની છે. આ છોકરો બોલાવા આવ્યો છે, એટલે સાંજે હું જરૂર આવીશ. સૂરદાસજી ગયા. સાંજે ભોગ આરતીને સમયે પાછા આવ્યા. જ્ઞાનચંદ કહે છે, મહારાજ અત્યારે તો હું કેવી રીતે આવું? સંધ્યાકાળે દુકાન બંધ રખાય નહીં એ તો અશુભ કહેવાય. ખુલ્લી મૂકીને આવું તો ગાયો આવવાનો વખત થઈ ગયો છે. મારું બધું સીધું ગાયો જ ખાઈ જાય. કાલે મંગળા સમયે જરૂર આવીશ.
ભગવતીએ જેનો હાથ પકડે તેને કેમ છોડે? બીજે દિવસે સવારના પહોરમાં સૂરદાસજી ખડા થઈ ગયા. વાણિયો ગલ્લા તલ્લા કરવા માંડ્યો. જુઓ મહારાજ, મારો નિયમ છે, બોણી કર્યા વિના ગમે તેવું કામ હોય તોય હું દુકાનથી ઉઠતો નથી. વૈષ્ણવો ઉપરથી દર્શન કરીને આવે, સીધું સામાન ખરીદે, પછી હું આવી શકું. આમ વાયદા પર વાયદા થતા ગયા. ત્યારે સૂરદાસજીએ એને સમજાવવા પદ રચીને સંભળાવ્યું. આજ કામ કાલ કામ, પરસો કામ કરનો, પહેલે દિન બહુત કામ, વિમુખ ભયો ચરનો, જાગત કામ સોવત કામ, કામ મેં પછી મરનો, છાંડ કામ સુમર શ્યામ, સુર પકડ શરનો. પદ પૂરું થતાં જ દુકાનેથી સૂરદાસજી ઊભા થઈ ગયા અને જતા જતા બોલ્યા, પાખંડી, હવે હું અહીં આવવાનો નથી. ગિરિરાજ ઉપર જઈને તમામ વૈષ્ણવો પાસે તારું પોકળ ફોડી દઉં છું. કોઈ પૈસાની ચીજ લેવા પણ તારી દુકાને નહીં આવે. હવે ખાજે બેઠો બેઠો. સૂરદાસજી તો ચાલવા માંડ્યા. વાણિયો ઊભો થયો, દુકાન જેમ તેમ બંધ કરીને એમની પાછળ દોડ્યો. કાલાવાલા કરવા માંડ્યો. બાપજી, તમને ખોટું લાગ્યું? ભલે, ચાલો, તમારી સાથે આવું છું. બસ. બંને ગિરિરાજજી ઉપર પહોંચ્યા. મંગળાના દર્શન ખુલેલા હતા. સૂરદાસજી શ્રીજીને મનથી વિનંતી કરે છે, પ્રભુ, આ શેઠને જેમ તેમ કરીને આપની પાસે પકડી લાવ્યો છું અને હવે એને બાંધી રાખવાનું આપના હાથમાં. ભગવતીની વિનંતી ભગવાને સાંભળી. શ્રીજીએ એને એવા અલૌકિક દર્શન આપ્યા કે એનું મન આકર્ષિત થઈ ગયું. મૂળે તો એ લીલાનો દૈવી જીવ છે. એ ગળગળો થઈ ગયો. અરે, આવા દર્શનનો લાભ મેં જીવનભર ગુમાવ્યો. મને ધિક્કાર છે. એકી ટસે એ શ્રીજીને નિરખતો જ રહ્યો. દર્શન બંધ થયા ત્યારે બહાર આવ્યો. સૂરદાસજી સાથે જ છે. વાણિયો કહે છે, મહારાજ, તમારી કૃપાથી મને બહુ સુખ મળ્યું હો. સૂરદાસજી કહે છે, ભાઈ, હજુ તો બાકી છે. ચાલ શ્રી ગુસાઈજી પાસે, એમને શરણે જા. જ્ઞાનચંદ કહે છે, બાપજી, તમે જે કહેશો તે જ હું કરીશ. બાપજી, મેં તમને ઘણો શ્રમ કરાવ્યો છે, પણ હજુ છોડવાનો નથી. તમે મને પકડ્યો તેમ હવે હું તમને પકડી રાખવાનો છું. મને એવો કંઈક ઉપદેશ આપો કે મારું મન સંસારમાંથી નીકળીને ભગવાનમાં લાગે, ધનનો મોહ છૂટે ને મારું કાર્ય થઈ જાય. ત્યારે સૂરદાસજીએ જ્ઞાન વૈરાગ્યના ઉપદેશથી ભરપૂર પોતે અગાઉ રચેલું 60 કડીઓનું એક પદ એને ગાઈ સંભળાવ્યું. એ પદ સુરસાઠી નામે પ્રસિદ્ધ છે. તેની પ્રથમ કડી, કૃષ્ણ સુમરતન પાલન કીજે, જો લો જગ સપના સો જીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. આ સંસાર એક સ્વપ્ન છે. એ સ્વપ્ન ટકવાનું નથી. સૂરદાસજીનો ઉપદેશ સાંભળતા વણિક જ્ઞાનચંદના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટતો ગયો. પદની એક એક કડીએ 1,000 રૂપિયા ભેટ ધરવાનો એ મનમાં સંકલ્પ કરતો ગયો. ભગવદીયના સંગથી એનો લોભી સ્વભાવ પલટાયો. કૃપણતા જતી રહી. જ્ઞાનચંદને જાણે નવજીવન જ પ્રાપ્ત થયું. પુષ્ટિ ભક્તોની આવી અવનવી વાર્તા સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.